જય શ્રી કૃષ્ણ. વાત કરી લઈએ મકર રાશિના જાતકોને. મકર રાશિના જાતકોએ તૃતીય સ્થાનમાં શનિદેવનું પરિભ્રમણ થઈ રહ્યું છે, તો શનિ પરાક્રમ સ્થાનમાં તમને ક્યાંક ને ક્યાંક ખૂબ વધારે મહેનત કરાવી અને મહેનતના પ્રમાણમાં ઓછું ફળ આપશે. બીજી વસ્તુ, તમારા 8મા સ્થાનમાં સૂર્ય, બુધ અને કેતુ આ ત્રણેય ગ્રહોની યુતિ થઈ રહી છે, તો 8મું સ્થાન છે એ ક્યાંક ને ક્યાંક આકસ્મિક ઘટનાઓ બનવાની એક આપણને સૂચના આપે છે. તો તમારા જીવનમાં ખાસ જો રોકાણ કરતા હોય તો આ રોકાણ કરવા માટે આ સમય તમારા માટે થોડોક એવો વિચાર કરી અને રોકાણ કરવાનો છે. વાત કરી લઈએ આમ મકર રાશિના જાતકોને આ મહિનો મિશ્રિત, એટલે સારો નહીં ખરાબ નહીં, એવરેજ જવાનો છે, પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક પ્રગતિનો પણ સમય છે. ધીરજ અને શિસ્ત દ્વારા તમારા જીવનમાં તમને સફળતા મળવાની સંભાવના છે. થોડીક એવી તણાવપૂર્ણ, એટલે કે ક્યાંક ને ક્યાંક માનસિક તકલીફ થવાની સંભાવના, ડિપ્રેશનની અંદર જવાની સંભાવના છે, પરંતુ યોગ્ય આયોજનથી આ બધી જ સમસ્યાનું સમાધાન થઈ શકશે. બીજી વસ્તુ, નોકરીની અંદર પણ તમને સારી ઓપોર્ચ્યુનિટી મળશે, સાથે સાથે પ્રમોશન અથવા ટ્રાન્સફર પણ થશે. અને ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમારા જે સાથીદારો, સહકર્મીઓ છે એમની સાથે ઝઘડો અથવા તો મતભેદની પરિસ્થિતિ હોય તો બને એટલું શક્ય વહેલું સમાધાન કરો. આર્થિક સ્થિતિની વાત કરીએ તો જૂના રોકાણમાંથી ફાયદો મળવાની સંભાવના છે. અત્યાર સુધી તમે જ્યાં રોકાણ કરતા હતા આ સમય, આ મહિનો તમને એમાંથી પ્રોફિટ કમાવાનો છે. શેરબજારની વાત કરી લઈએ તો શેરબજારની અંદર આ સમય તમારા માટે યોગ્ય નથી, એટલે ખાસ કરી જોઈ વિચારી અને સારી કંપની હોય એમાં જ તમારે શેરબજારની અંદર રોકાણ કરવું જોઈએ. પ્રેમ સંબંધની વાત કરી લઈએ તો દાંપત્ય જીવન આ મહિને તમારા માટે સારું રહેશે. નાની મોટી તો મુશ્કેલીઓ, વાદ વિવાદ થશે, પણ પ્રેમ સંબંધની અંદર વિશ્વાસ વધવાની પણ એક સંભાવના છે. આરોગ્યની વાત કરીએ તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે પછી માનસિક બીમારી, ડિપ્રેશન હોય તો તમારે ખાસ ભગવાન શિવજીની ઉપાસના કરવી જોઈએ. ધ્યાન, યોગ અને નિયમિત કસરત કરવી જોઈએ. શિક્ષણ અને વિદ્યાર્થીની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ પોતાનો ફોકસ અત્યારે પોતાના અભ્યાસ ઉપર વધારવો પડશે. અને વિશેષ આખા મકર રાશિના જાતકોએ કયો ઉપાય કરવો તો મારી યુટ્યુબ ચેનલ ઉત્તમચંદ્ર સારસ્વતજી ઉપર આજે જ તમને મકર રાશિનો ઉપાય મળશે. અને હા, તમારી પણ જો મકર રાશિ હોય તો કમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ને યાદ રાખો, મકર રાશિના જેટલા પણ તમારા મિત્ર, ભાઈબંધ, દોસ્તાર હોય ત્યાં સુધી આ રીલને અવશ્ય પહોંચતી કરજો. જય શ્રી કૃષ્ણ.